કમોસમી વરસાદની બેઠક કર્યા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। 21 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી, ત્યારે રાજ્ય સરકારે એપીએમસીને ખેતરમાં પડેલ માલ સામાન બાબતે તકેદારી મુદ્દે રાજ્ય સરકારે પ્રયત્નો કર્યો અને કોઈ પણ માલ ખેડૂતનો માલ બગડ્યો નથી। ત્યારે ખરીફ પાક કપાસ એરંડાનો તૈયારમાં હતો, ત્યારે 20 થી 25 લાખ હેક્ટરમાં આ પાકો ઊભા હતા। એપીએમસીમાં કપાસની આવક શરૂ થઈ છે, ત્યારે 86 લાખ હેક્ટરનું વાવેતર પણ હતું, ત્યારે 3 થી 4 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે તેવી સંભાવના જતાઈ છે। રવિ સિઝનમાં કોઈ નુકસાન નથી, જે લોકોએ આગોતરા આયોજન કર્યું હતું એને જ નુકસાન થયું છે। ત્યારે વધારે પાણી 3 થી 4 દિવસ ધુમ્મસવાળું વાતાવરણ રહેશે, જેનાથી રોગચાળાની સંભાવના વધતી રહી છે। ત્યારે તમામ જગ્યા રોગચાળો ફાટે તે પહેલાં સૂચનાઓ અપાઈ હતી। થોડા અંશે વરસાદ ગુજરાતમાં થયો છે, ત્યારે રાજ્ય સરકારે લગભગ 9 વર્ષની અંદર 10,000 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને કરી છે। લગભગ મોટાભાગના ગુજરાતમાં થોડા ઘણા અંશે પણ વરસાદ દરેક તાલુકાઓમાં થયું એવું જાણવામાં આવેલ છે। આપણા ત્યાં એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે લગભગ છેલ્લા 9 વર્ષની અંદર 10,000 કરોડ રૂપિયાનું આપણે આર્થિક સહાય ખેડૂતોને કરી છે અને વખતો વખત એમાં ટોપઅપની પણ આપણે ઉમેરો કર્યો છે। આમ ખેડૂતોને ક્યાંય નુકસાન ન પડે અને સાથે એને સહાય અને મદદરૂપ થવાય એના માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ રહી છે અને આ 2 દિવસ વરસાદના પૂરા થવાની સાથે જ ત્વરિત એક્શનથી આપણે સર્વેની કામગીરી ચાલુ કરી છે। મારે તમામ ગામના આગેવાનો કે આખા રાજ્યની અંદર જે આગેવાનો જ્યારે પણ સર્વેની ટીમો જાય એટલે હકીકતની અંદર જ્યાં આગળ વધારે નુકસાન થયું છે એવા ખેતરો, એવા ખેડૂતોને બતાવી અને સર્વે કરે તો ખરા અર્થની અંદર આ નુકસાનીનો હક જેનો છે, જે મળવાપાત્ર જેને છે એને મળી શકે, આમ રાજ્ય સરકાર હરકતમાં આવી અને તમામ જગ્યાએ સર્વેની કામગીરી આજથી જ ચાલુ થઈ છે અને ત્વરિત જેટલી બને એટલી ઝડપથી પૂરી કરી અને એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે એ આપણે સહાય ચૂકવીશું।